જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય માતાજી. ફાઇનલી ગાઈસ આજે એક નવો જ પ્રોગ્રામ લઈને તમારા સમક્ષ ઉપસ્થિત થયો છું. જોઈ શકો છો આજે પાણીપુરી બનાવવાનો પ્રોગ્રામ છે. પહેલાં તો આજે બટાકા અમે સમારી લીધા છે અને જરૂરિયાત મુજબ ડુંગળી પણ થોડી વાર પછી સમારી ચૂલા પર ચડાવી દીધા છે બટાકા. એટલે કે ઇલેક્ટ્રિકલ સગડી છે, પણ આપણી ગુજરાતી ભાષામાં ચૂલો કહીએ તો થોડું વધારે સારું લાગે. બરાબર, એ જોવામાં તમને મજા આવે. ઢાંકણું ઢોકીશું એટલે શું બટાકા બફાઈ જશે. બરાબર, એટલે બટાકા બફાઈ જાય પછી બાકીનો આગળનો પ્રોગ્રામ તમને જણાવીએ. બટાકા તો બફાઈ ગયા છે, પછી આ તો ડુંગળી સમારી નાખી છે. ડુંગળી સમારનાર વ્યક્તિ બહુ મહાન છે, પણ એમનો વિડીયોમાં આપણે બતાવી શકીએ, પણ એમની મરજી વિરુદ્ધ ના જવાય. ઓકે, તો નેક્સ્ટ મળીએ આગળ. તો ફાઇનલી ગાઈસ અમારી પાણીપુરી તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો આ પાણી છે, આ માવો છે. થોડી જ વારમાં ખાવાની બહુ મજા આવશે એવું લાગી રહ્યું છે. મોંમાં પાણી આવી ગયું છે. તમે પણ બનાવી શકો છો. અને આ ખોખા છે જે અમે જાતે જ બનાવ્યા છે ઘરે. ઓકે, અમે ખાઈને ટેસ્ટ કરીને તમને